હોટલમાં જવા કરતાં હવે ઘરે પાસ્તા બનાવીને ખાઓ, એ પણ દેશી સ્ટાઇલમાં, અને કોઈ ઝંઝટ જ નહીં હોટલમાં જવાની. તો પહેલાં આપણે લઈ લેવાના છે 200 ગ્રામ કે જેટલા પણ તમારે લેવા હોય પાસ્તા તમારા મેમ્બર મુજબ. હવે એ પાસ્તાને આપણે એક તપેલી મૂકીને, તપેલીમાં ગરમ પાણી મૂકીને ગેસ પર મૂકી દઈશું. હવે એની અંદર થોડુંક મીઠું, એટલે આપણા પાસ્તા જલ્દીથી બોઇલ થઈ જાય. ત્યારબાદ થોડુંક તેલ રેડીશું આપણે, જેથી પાસ્તા આપણા ચોટે નહીં. અને આપણે સોસ લીધો છે ડાર્ક સોયા સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પાસ્તાનો મસાલો અને પાસ્તા. બસ આટલી વસ્તુ આપણે આજે એડ કરવાની છે પાસ્તાની અંદર. આ બધી વસ્તુ તમને તમારા નજીક કોઈ પણ દુકાનોથી મળી જતી હોય છે. તેમાં તમારે કોઈ પણ, અને જો ચીલી ફ્લેક્સ થોડાક નાખવાના, સોસ થોડોક વધારે નાખીશું આપણે, બરાબર. હવે આપણે ટામેટાને બરાબર સમારી લઈશું. ટામેટા થઈ ગયા બાદ ટામેટાને પણ ઝીણા ઝીણા સમારવાના હોય છે આમાં, જેથી આપણને પાસ્તાનો અસલ સ્વાદ જે દેશી સ્ટાઇલમાં આવે. અને ટામેટા સમારાઈ જાય પછી ત્યારબાદ પાણી આપણું ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે નાખી દઈશું પાસ્તા. હવે પાસ્તા નાખ્યા બાદ પાસ્તાને થોડાક આપણે બોઇલ થવા દઈશું 2 મિનિટ જેટલા. જો બોઇલ થઈ જશે ને એટલે એકદમથી ઉભરો આવશે બહાર. અને આવું ઉભરો આવે ને એટલે તમારે પાસ્તા ચેક કરી લેવાના કે કઈ પ્રમાણે પાસ્તા આપણા ચોટતા તો નથી ને. અને જો બફાઈ ગયા હશે ને પાસ્તા, અને ત્યારબાદ આપણે થોડુંક કચુંબર કરી લઈશું, જેમાં તમારે ટામેટા છે, ડુંગળી છે, કોબીજ છે, તમે કંઈ પણ એડ કરી શકો છો. હવે તે બધાને થોડુંક કઢાઈમાં તેલ અને બધું સાંતળવા મૂકી દઈશું, એટલે કે ફ્રાય કરીશું, થોડુંક શેકીશું. શેકવા માટે આપણે થોડુંક બધું પહેલાં આપણે મસાલો કરીશું. તેની અંદર પહેલાં તો બરાબર થોડુંક ગરમ થઈ ગયા બાદ થોડુંક મરચું, ત્યારબાદ મીઠું, થોડીક હળદર, થોડોક ગરમ મસાલો, થોડુંક ધાણા જીરું, કેમ કે આપણે દેશી સ્ટાઇલમાં બનાવવાના છે, જે વિડીયોમાં તમને આગળ જ કીધું. થોડોક પાસ્તાનો મસાલો ત્યારબાદ એડ કરીશું આપણે, અને આપણો મસાલો આપણે તૈયાર કરીશું જે આપણે પાસ્તામાં એડ કરવાના છે. ત્યાં સુધી આપણા પાસ્તા બફાઈને તૈયાર થઈ જાય. ત્યારબાદ આપણે પાસ્તાને આવી રીતે એક બાઉલની અંદર, કે તો કોઈ કાણાવાળી વસ્તુ હોય તેની અંદર કાઢીશું, જેથી બધું પાણી એનું નીકળી જાય. ત્યારબાદ આપણે નાખીશું પાસ્તાનો મસાલો. પાસ્તાનો મસાલો એડ કર્યા બાદ થોડોક જ પાસ્તાનો મસાલો એડ કરવાનો હોય છે, કેમ કે જો તમે વધારે પછી થોડાક નાખીશું આપણે ચીલી ફ્લેક્સ. જો તમારે તીખું ખાવું હોય તે પ્રમાણે તમે નાખી શકો છો. એના બાદ આપણે નાખીશું ઓરેગાનો. ઓરેગાનોથી સ્વાદ થોડોક આમ સરસ આવતો હોય છે, જે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં ખાતા હોય એ પ્રમાણે. જો હવે આ બધું આપણે એકદમ મિક્સ કરીશું અને સાંતળવા દઈશું. સાંતળીને પછી આપણા પાસ્તા બફાઈ ગયા છે. ત્યારબાદ હવે પાસ્તાને એક બાઉલની અંદર કાઢીને હવે આપણે એની અંદર પાસ્તા એડ કરીશું. જ્યાં સુધી આવા પરપોટા ના આવે ત્યાં સુધી આપણે માનવું નહીં. પછી આપણે નાખીશું ડાર્ક સોયા સોસ થોડોક જ. પછી આપણે એડ કરીશું પાસ્તા કઢાઈમાં. હવે એની અંદર એડ કરતાની સાથે જ તમારે બરાબર એને ગેસ હાઈ ફ્લેમ પર કરીને એને વઘારવા મૂકી દેવાનો હોય છે, જેથી પાસ્તા એકદમ મસ્ત સરસ રીતે બફાતા રહે. ત્યારબાદ તમારે એની અંદર જે પણ કંઈક નાખવું હોય, ધાણા છે, બીટ ગાજર છે, એનું કચુંબર નાખવું હોય ગમે તે તમે નાખી શકો છો. ઉપરથી કંઈક ચીઝ ગાર્નિશ કરવું હોય મારી જેમ, તો એ પણ તમે એડ કરી શકો છો. કેમ કે આ તો ભાઈ પાસ્તા છે, એ પણ આપણે દેશી સ્ટાઇલમાં બનાવ્યા છે. તો આવા જ વિડીયો ગમ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ આવી ગયું ને મોઢામાં પાણી? જો બાકી તો હસતા રહેજો ને ખુશ રહેજો. હવે જરીક આપણાને સબસ્ક્રાઈબ, ફોલો પણ કરતા જ